નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। છેલ્લે એક નાનકડો એવો ટોપિક અને પ્રવૃત્તિ આપણે જોયેલી। હવે પછી થોડાક આ જ ટોપિકમાં આગળ વધીએ। જેમ કે તમે જોયું કે ભૂમિ એક મિશ્રણ છે, એટલે કે જમીન છે એનું નિર્માણ કઈ રીતે થાય છે એનો ખ્યાલ આપણે મેળવો, અને ત્યાર પછી એના એ જ ટોપિકની અંદર થોડાક આગળ વધીએ તો ટોપિકની અંદર જમીનનું નિર્માણ કઈ રીતે થાય એ આપણને ખ્યાલ આવ્યો। તો એના માટેના કેટલાક પરિબળો છે, એ પરિબળો વિશેની પણ આપણે વાત કરી। સૌથી પહેલું પરિબળ હતું એ હતો સૂર્યપ્રકાશ। એ સૂર્યપ્રકાશ છે એ પથ્થરોની અંદર તિરાડો કરે છે અને એની અંદરથી પથ્થરોનું નાના કણોની અંદર, એટલે કે સૌથી પહેલાં મોટા પથ્થર હશે, એમાંથી નાના પથ્થરમાંથી એના કરતાં પણ નાના પથ્થર, અને છેલ્લે કેટલાક નાનકડા એવા કણોની અંદર એનું રૂપાંતરણ થાય છે અને એમાંથી જમીન છે, ભૂમિ છે, એનું નિર્માણ થાય। ત્યાર પછીનું પરિબળ હતું પવન, કે એ પવન દ્વારા પણ ઘણી વખત આ મોટા પથ્થરો છે એની અંદરથી નાના પથ્થરો અને કણોનું નિર્માણ થાય છે। અને છેલ્લે આપણે જોયું હતું કે કેટલાક એવા પરિબળ છે કે એમાંથી સજીવ છે એના દ્વારા ઘણી વખત આવા નાના કણો છે એનું પણ રૂપાંતરણ થતું હોય છે। ઓકે, તેમાં વિભિન્ન આકારના નાના ટુકડાઓ ઓગળેલા હોય છે। એટલે કે આપણે જમીનનું એક સેમ્પલ લીધેલું છે અને સેમ્પલની અંદર પણ આપણે જોયું છે પાણીની અંદર એને ઓગાળી દીધી છે માટીને, અને ત્યાર પછી એની અંદર કેટલાક નાના કદના માટીના કણ છે એ પણ અલગ જોવા મળે છે। ડોળું ધૂંધળું પાણી પણ આપણને સૌથી ઉપરના ભાગે જોવા મળે છે, અને કેટલાક નાના ટુકડાઓ છે એની અંદર ખનિજ દ્રવ્યો, એ બધી જ વસ્તુઓ આપણને અલગ અલગ જોવા મળે છે। તેમાં સડેલા અને ગળી ગયેલા સજીવોના ટુકડાઓ પણ મળી આવે છે। એટલે કે કેટલીક વખત કેટલાક સજીવો છે એ મૃત્યુ પામ્યા હોય તો એ સજીવો છે એ મૃત્યુ પામી અને જમીનની અંદર ભળી જતા હોય છે, તો એનું વિઘટન થતું હોય છે। એટલે કે સૌથી પહેલાં સડવાની આખી ક્રિયા થાય છે, જેને આપણે વિઘટન કહીએ છીએ, અને વિઘટન થઈ અને એ સજીવો છે અથવા તો સજીવોના શરીરના જે ટુકડા છે એ જમીનની અંદર મિક્સ થઈ જતા હોય છે, ભળી જતા હોય છે, અને એ સડેલા અને ગળી ગયેલા સજીવોના ટુકડાઓ પણ આપણને માટીની અંદરથી મળી આવે છે, જેને આપણે હ્યુમસ, કે જેને સડતા કાર્બનિક પદાર્થ કહીએ છીએ। આ એક નાનકડી એવી વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ એક અગત્યની ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે તમારે યાદ રાખવી જરૂરી છે। અને આ વ્યાખ્યા હજી એક વખત આપણે રિપીટ કરીએ કે ભૂમિ એક મિશ્રણ છે અને તેમાં વિભિન્ન આકારના નાના ટુકડાઓ ઓગળેલા હોય છે। તેમાં સડેલા અને ગળી ગયેલા સજીવોના ટુકડા પણ મળી આવે છે, જેને હ્યુમસ કહીએ છીએ, એટલે કે સડતા કાર્બનિક પદાર્થ। ઓકે, આ એક યાદ રાખજો કે જે સજીવો મૃત્યુ પામ્યા પછી એના શરીરના ટુકડા અથવા તો સજીવો છે મૃત્યુ પામશે અને ત્યાર પછી એનું શરીર છે એ વિઘટન પામી અને જમીનની અંદર ભળી જતું હોય, જેને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ। આના સિવાય ભૂમિની માટીમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવ પણ હોય છે। ભૂમિના પ્રકારનો નિર્ણય તેમાં મળી આવતા કણોના સરેરાશ પ્રમાણ દ્વારા નક્કી થાય છે। એટલે કે જે માટી લીધી છે, તમે જમીનનો નમૂનો લીધો છે, એની અંદર મળી આવતા જે કણો છે એ કણોના આધારે નક્કી થતું હોય છે કે રેતાળ જમીન છે, કાંપાળ જમીન છે કે માટીયાળ જમીન છે। ઓકે, ત્યાર પછી આવે છે જમીનની ગુણવત્તા, તેમાં આવેલા હ્યુમસનું પ્રમાણ। હ્યુમસ એટલે શું એ તમને ખબર છે કે સડતા કાર્બનિક પદાર્થો, જેની અંદર માટીની અંદર સજીવો છે એ વિઘટન પામેલા હોય, એના ટુકડા છે એ ભળેલા હોય છે। હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે નક્કી કરવામાં આવે છે, કે કારણ કે ભૂમિને છિદ્રાળુ બનાવે છે તે, અને હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવા માટે મદદરૂપ બને છે। ખનિજ પોષક તત્વો જે તે જમીનમાં મળી આવે છે તે તેવા પથ્થરો પર નિર્ભર રહે છે, જેના દ્વારા જમીન બને છે। એટલે કે જમીનનું નિર્માણ જે પથ્થરોની અંદરથી થાય છે એ પથ્થરો ઉપર આધાર રાખે છે કે એ કેટલાક પોષક દ્રવ્યો ધરાવતી હશે, કેટલાક પોષક દ્રવ્યો ધરાવતી નહીં હોય, જેના દ્વારા જમીન બને છે।
કઈ જમીનમાં પોષક તત્વો કેટલા છે, હ્યુમસનું પ્રમાણ છે એ કેટલું છે, એ બધું જ આગળ આપણે આ ટોપિકની અંદર જોઈએ. તેઓની ઊંડાઈ કેટલી છે, એટલે કે એની અંદર રહેલા હ્યુમસનું પોષક તત્વોનું પ્રમાણ કેટલું છે અને તેની ઊંડાઈ કેટલી છે. આ રીતે ભૂમિનું ઉપરનું સ્તર કે જેમાં ભૂમિના કણો સિવાય હ્યુમસ અને સૂક્ષ્મ જીવો હોય છે તે સ્તરને આપણે ઉપરી ભૂમિ કહીએ છીએ. ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતાને નક્કી કરે છે. જો આ ઉપરની ભૂમિ છે એની ફળદ્રુપતા વધારે હશે અથવા તો એની ગુણવત્તા સારી હશે તો ત્યાં સજીવો વધારે પ્રમાણમાં વસવાટ કરતા હશે, અને જો આ જમીન છે ફળદ્રુપતા વગરની હશે એટલે કે એની અંદર ફળદ્રુપતા નહીં હોય, પોષક દ્રવ્યો નહીં હોય, હ્યુમસ અથવા તો બીજા કેટલાક ઘટકો નહીં જોવા મળે તો ત્યાં જૈવ વિવિધતાનું પ્રમાણ ઓછું હશે. જૈવ વિવિધતા એટલે શું? તો કે અનેક સજીવો અને જુદા જુદા જે સજીવો જોવા મળે છે એને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ, જે એક મહત્ત્વનું પરિબળ છે. આધુનિક ખેતીમાં જંતુનાશકો અને ખાતરો ખૂબ જ વધુ માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. એટલે કે અત્યારે હાલના સમયની અંદર આપણે આધુનિક ખેતી સાથે સંકળાયેલા છીએ તો આધુનિક ખેતીની અંદર જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ અથવા તો જંતુનાશક દવા અથવા તો નીંદણનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ અને રાસાયણિક ખાતરોનો ખૂબ જ વધુ માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. લાંબા સમય સુધી આવા પદાર્થોનો ઉપયોગ કરવાથી જમીનના સૂક્ષ્મજીવો નાશ પામે છે. એટલે કે આ સૂક્ષ્મજીવોને નાશ કરશે. જે જંતુનાશકો અને ખાતરનો આપણે લાંબા સમય સુધી વપરાશ કરશું તો આ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવો છે એ નાશ પામશે અને જમીનની સંરચનાનો નાશ કરશે, નાશ કરી શકે છે. એટલે કે અળસિયા જમીનના પોષક દ્રવ્યોનું પુનઃચક્રીયકરણ કરે છે. હ્યુમસ બનાવવામાં એ મદદરૂપ એવા જમીનમાં આવેલા અળસિયાનો પણ નાશ થઈ શકે છે. જો આ જંતુનાશક દવાનો અથવા તો આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા રહેશું તો હ્યુમસ બનાવવામાં એ મદદરૂપ થતા અળસિયા છે એ અળસિયા છે એનો નાશ થશે. બીજા કેટલાક સૂક્ષ્મજીવો છે એનો પણ નાશ થશે. જો ટકાઉ રીતે ખેતી ન કરવામાં આવે તો ઉપજાઉ જમીન પણ જલ્દીથી પડતર કે બિનઉપજાઉ અથવા તો બિનઉપયોગી જમીનની અંદર પરિવર્તન પામી શકે છે. એટલે કે લાંબા સમય સુધી એ જમીનને ફળદ્રુપતા જાળવી રાખવા માટે અથવા તો એની અંદરથી પાક ઉગાડવા માટે આપણે આ ખૂબ જ ઓછા પ્રમાણમાં જંતુનાશક દવા અથવા તો ખાતરનો ઉપયોગ કરવો પડશે, જેના કારણે લાંબા સમય સુધી આપણે ખેતી કરી શકશું અને એની અંદરથી પાક ઉત્પાદન મેળવી શકશું. જો એને આપણે ટકાઉ ખેતી તરીકે ઓળખીએ છીએ. અને વધારે માત્રાની અંદર જો આ જંતુનાશક દવાનો ઉપયોગ થશે, રાસાયણિક ખાતરનો ઉપયોગ થશે તો એક સમય એવો આવશે કે આ ઉપજાઉ જમીન છે એ બિનઉપજાઉ જમીનની અંદર પરિવર્તન પામશે. હવે ઘણી વખત એવું થતું હોય છે કે આ ઉપજાઉ જમીન છે એ જલ્દીથી પડતર કે બિનઉપજાઉ ભૂમિમાં પરિવર્તન પામી છે અને ઉપયોગી કે જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે, જેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે અને ભૂમિનું પ્રદૂષણ આપણે કહીએ છીએ. જૈવ વિવિધતાનો જો નાશ થઈ જશે તો આ ભૂમિનું પ્રદૂષણ કહેવાશે. જમીન જેને આપણે આજે એક સ્તર પર જોઈએ છીએ તે એક લાંબા સમયના અંતે નિર્ણય પામેલી છે, પણ જો કેટલીક ભૂમિને એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો તેને કોઈ બીજા સ્થાન પર સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે. જમીનના નાના કણો પવન દ્વારા કે પાણી દ્વારા વહન પામીને સ્થળાંતરિત થઈ શકે છે. ભૂમિના બધા જ કણોનું સ્થળાંતર થઈ જવાને પરિણામે કઠણ કે મજબૂત પથ્થર બહાર આવી શકે છે. આ પ્રક્રિયામાં પણ એક મહત્ત્વના સ્ત્રોતનું નુકસાન થાય છે, કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત પ્રમાણમાં હોય છે, નહિવત પ્રમાણમાં થાય છે. અને જો આવું થશે કે
જમીન ઉપરથી આ જે ઘટકો અગત્યના છે એ અગત્યના ઘટકો ધીમે ધીમે દૂર થતા રહેશે તો જમીનની ઊંડાઈએ રહેલા પથ્થરો છે એ બહાર આવશે અને એ પથ્થરો છે એ બિનઉપજાઉ હશે, જેની ઉપર આપણે ખેતી અથવા તો વનસ્પતિને ઉગાડી શકવાના નથી. ત્યાર પછીની એક નાનકડી એવી પ્રવૃત્તિ છે, પણ એ પ્રવૃત્તિનો અભ્યાસ આપણે ધીમે ધીમે આ એક નાનકડો એવો ટોપિક પૂરો કરીને પછી અભ્યાસ કરીએ છીએ. વનસ્પતિઓના મૂળ. હવે પછીની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને આપણે સાઈડમાં રાખીએ છીએ, પણ એના પહેલાંનો ટોપિક જોઈ લઈએ છીએ કે જો વનસ્પતિ હંમેશા એ પાણીનું ધોવાણ પાણીની સાથે વહી જતી જે માટી છે એટલે કે જમીનનું ધોવાણ અટકાવવા માટે વનસ્પતિને ઘણી વખત ઉગાડવામાં આવતી હોય છે, અને વનસ્પતિ છે એ જમીનનું ધોવાણ અટકાવશે તો ઉપરના સ્તરના જે પોષક દ્રવ્યો છે, હ્યુમસ છે, એ બધા જ ઘટકો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થશે નહીં, અને ઉપજાઉ જમીન છે એને ઉપજાઉ જમીન તરીકે સ્થાપિત રાખશે. અને જો ઘણી વખત એવું બનતું હોય છે કે એવા ઢોળાવાળા પ્રદેશ છે ત્યાં વનસ્પતિ ન હોવાના કારણે એ સ્થળાંતરિત જમીન થતી હોય છે, એટલે કે હ્યુમસનું પ્રમાણ સ્થળાંતરિત થતું હોય, પોષક દ્રવ્યોનું પ્રમાણ છે એ સ્થળાંતરિત થતું હોય છે. હવે જોઈએ એના પછીનો ટોપિક, વનસ્પતિના મૂળ જમીનમાં શરણ, જેને આપણે ધોવાણ કહીએ છીએ, એ ધોવાણને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે. હવે જંગલો શા માટે કપાઈ રહ્યા છે એ આપણને ખ્યાલ છે કે જંગલી પેદાશો છે એ પેદાશોની પ્રાપ્તિ કરવા માટે આપણે જંગલો છે એને કાપતા હોય છે, એટલે કે લાકડું છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, લાકડામાંથી પેપર બનતા હોય છે, પેજ બનતા હોય છે, તો એનો આપણે ઉપયોગ મોટા પાયે કરી રહ્યા છીએ, એટલા માટે જંગલો કપાઈ રહ્યા છે. તેથી માત્ર જૈવ વિવિધતાનો જ નાશ થાય છે, પરંતુ જમીન ધોવાણ માટે પણ જવાબદાર છે. ખાલી એવું નથી કે જંગલો કપાઈ જશે તો જૈવ વિવિધતાનો નાશ થશે, જંગલની અંદર રહેલા સજીવોનો નાશ થશે, પરંતુ ફક્ત ને ફક્ત આ એક જ પરિબળ નહીં, સાથે બીજું પરિબળ પણ એની સાથે કાર્ય કરતું હશે, એટલે કે જમીનનું ધોવાણ પણ થશે. વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ, જેને ઉપરનું સ્તર કહીએ છીએ, ધોવાણની ક્રિયા દ્વારા ઝડપથી દૂર થાય છે. આ ઘટનાથી પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારમાં ઝડપથી ધોવાણ થાય. મેં હમણાં જ વાત કરી કે પર્વતીય વિસ્તાર હશે, ઊંચાણવાળો વિસ્તાર હશે, તે ઝડપથી ધોવાણ થતું હોય છે, અને ઉપરનું ધોવાણ થઈ જમીનની ઉપરનું જે સ્તર છે એ ધોવાણ થઈ જવાના કારણે ઉપજાઉ જમીન છે એ બિન ઉપજાઉ જમીનની અંદર પરિવર્તન પામે છે. જમીનના ધોવાણની ક્રિયાને રોકવી ખૂબ જ અઘરી છે. જમીનની સપાટી પર આવેલા વનસ્પતિનું આવરણ પાણીનું ભૂમિના સ્તરોમાં ઉતારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, એટલે કે જે વરસાદનું પાણી હશે અથવા તો જે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ આપણે જમીનની અંદર, એ વનસ્પતિ એની અંદર અગત્યતા ધરાવે છે. જો કદાચ ને વનસ્પતિ ન હોય તો જમીનની અંદર પાણીનો સંગ્રહ આપણે લાંબા સમય સુધી કરી શકવાના નથી. એના મૂળ દ્વારા પણ પાણી છે એ જમીનની અંદર ઉતરતું હોય છે. પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પણ સાથે સાથે જોઈ લઈએ. એની અંદર આપેલા ક્વેશ્ચન છે, ક્વેશ્ચનના આન્સર પણ જોઈ લઈએ. સૌથી પહેલાં પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે તો કે એક જ પ્રકારની એક જ સમાન બે ટ્રે લેવાની છે અને તેને માટીથી ભરી દેવાની છે. એક ટ્રેમાં રાઈ કે મગ કે ડાંગરના રોપાને રોપી દો અને બંને ટ્રે ત્યાં સુધી પાણી સિંચો જ્યાં સુધી ટ્રેમાં વનસ્પતિઓના રોપાની વૃદ્ધિથી ટ્રે ઢંકાઈ ન જાય. એટલે કે બે ટ્રે લેવાની છે, બંને ટ્રેની અંદર આપણે માટી ભરવાની છે, એક માટીની અંદર રોપા ઉગાડવાના છે, અને જેવા રોપા ઉગી જશે આપણા અથવા તો બીજને પણ આપણે ઉગાડી શકીએ છીએ. જો રોપા અથવા તો બીજ ઉગાડી દીધા પછી ઉગી જશે, ત્યાર પછી આપણે ટ્રેમાં શું કરવાનું છે તો કે પાણીનો છંટકાવ કરશું. પાણીનો છંટકાવ કરશું એટલે વનસ્પતિઓ ઝડપથી ધીમે ધીમે ઉગી જશે અને બંને ટ્રે છે એક સરખી રીતે ઢંકાઈ એક ટ્રે છે બે ટ્રેમાંથી
તો એક ટ્રેની અંદર વનસ્પતિઓ ઉગશે, બીજી ટ્રેની અંદર આપણે રોપા રોપેલા છે નહીં, એની અંદર ફક્ત ને ફક્ત માટી છે. હવે પાણીનો છંટકાવ કરતા જશું, વનસ્પતિઓ ઉગી જાય છે. ત્યાર પછી શું કરવાનું છે તો કે એક તરફથી તમારે ઢાળ ભેરું રાખવાનું છે. એક તરફથી ટ્રે ઊંચી રહેશે અને બીજી તરફથી ટ્રે નીચી રહેશે. હવે ત્યાર પછી તમારે એક વનસ્પતિવાળી ટ્રે છે એને અલગ રાખી, બીજી વનસ્પતિ વગરની ટ્રે છે એ બંને ઉપર પાણી રેડવાનું છે. એક બાજુની સાઈડથી તમે આકૃતિ ઉપરની જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બંને ટ્રેની અંદર એક બાજુથી આપણે પાણી રેડશું, એટલે જે વનસ્પતિ ઉગેલી છે એ ટ્રેની અંદર માટીનું ધોવાણ થશે નહીં. જ્યારે બીજી વનસ્પતિ વગરની જે ટ્રે છે એની અંદર માટીનું ધોવાણ થશે. શા માટે તો કે સૌથી પહેલી ટ્રે છે એની અંદર વનસ્પતિઓ ઉગેલી છે અને જેના કારણે એની અંદર મૂળ સાથે આ જે આપણે માટી છે એ માટી સંકળાયેલી હશે મૂળ સાથે અને એના કારણે એ છૂટી પડશે નહીં. જ્યારે જે ટ્રેની અંદર માટી નાખેલી છે એની અંદર વનસ્પતિ ઉગાડેલી નથી, એની અંદર સૌથી ઉપરનું લેયર છે એનું ધોવાણ થશે. પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો ઉપર જઈએ. ટ્રેની બહાર નીકળતી માટીના પ્રમાણનો અભ્યાસ કરો. શું આ પ્રમાણ બંને ટ્રેમાં સરખું છે? તો કે નહીં, બંને ટ્રેની અંદર આ માટીનું પ્રમાણ જુદું જુદું છે. શા માટે એનો હું જવાબ આપું છું તમને. કારણ કે એક ટ્રેની અંદર આપણે વનસ્પતિ ઉગાડી છે, બીજી ટ્રેમાં વનસ્પતિ ઉગાડી નથી. જે ટ્રેમાં વનસ્પતિ ઉગાડી છે એ ટ્રેની અંદર વનસ્પતિના મૂળિયા છે એ માટીને પકડી રાખશે, જ્યારે બીજી ટ્રે છે એની અંદર કોઈ વનસ્પતિ નથી એટલે એ માટી ધોવાણ થઈ જશે. અને જે ટ્રેની અંદર વનસ્પતિ નથી ઉગાડી એમાં માટીનું ધોવાણ વધારે પ્રમાણમાં હશે અને એની અંદરથી નીકળતી માટીનું પ્રમાણ પણ વધારે હશે. જ્યારે જે ટ્રેની અંદર વનસ્પતિ ઉગાડેલી છે એની અંદર માટીનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે. હવે કેટલીક થોડી ઊંચાઈએથી બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી સિંચો. જેટલું પાણી પહેલાં સિંચાયું હતું તે જ પ્રમાણમાં પાણી 3 થી 4 વાર નાખો. હવે 3 થી 4 વખત પાણી રેડશું એટલે આપણને એવું કંઈક જોવા મળશે કે સૌથી પહેલાં જે ટ્રેની અંદર વનસ્પતિ નથી ઉગાડી એ માટી વધારે પ્રમાણમાં ધોવાણ પામે છે. જે ટ્રેની અંદર આપણે વનસ્પતિઓ ઉગાડી છે એમાં એટલું બધું આપણને માટીનું ધોવાણ જોવા મળતું નથી. એના પછીનો પ્રશ્ન, હવે જમીનના પ્રમાણનો અભ્યાસ કરો. જે જમીન ટ્રેની બહાર નીકળેલી છે તેનો અભ્યાસ કરો. શું બંને ટ્રેમાં જમીનનું પ્રમાણ સરખું છે? તો કે જેમાં ધોવાણ થયું હોય એ ટ્રેની અંદર, જે ટ્રેમાં ધોવાણ થયું હોય, તમને ખ્યાલ છે કે કઈ ટ્રેમાં ધોવાણ થયું છે તો કે જેમાં વનસ્પતિ ઉગાડી નથી એમાં ધોવાણ થયું છે, તો એ ટ્રેમાં માટીનું પ્રમાણ ઘટ્યું હશે. જ્યારે વનસ્પતિ ઉગાડેલી ટ્રેમાં છે માટીનું પ્રમાણ ઘટ્યું હશે નહીં. શા માટે નહીં ઘટ્યું હોય તો કે એની અંદર વનસ્પતિઓ છે એ માટીને જકડી રાખે છે અને માટીને જકડી રાખવાના કારણે એની અંદર ધોવાણ થયું નથી. ઓકે, શું જમીનનું ધોવાણ પહેલાં કરતાં વધારે કે ઓછી કે સમાન માત્રામાં થાય છે? તો કે નહીં, માટીનું ધોવાણ છે એ જે ટ્રેની અંદર વનસ્પતિઓ ઉગાડી છે એમાં નહિવત પ્રમાણમાં છે માટીનું ધોવાણ થાય છે, જ્યારે જે ટ્રેની અંદર વનસ્પતિ ઉગાડી નથી એમાં વધારે પ્રમાણમાં ધોવાણ થાય છે માટીનું. ઓકે, આ પ્રશ્નો હતા, એના આન્સર પણ આપણે જોયા. તો આ ટોપિકની અંદર, આ લેક્ચરની અંદર આપણે એટલે સુધી રાખીએ છીએ.